ઘણાના જીવનનું કોઈ લક્ષ્ય જોતું નથી, એટલે એમ થાય કે આ ખાલી 2 ટાઈમ જમી અને સુવા માટે જ આનું જીવન ભગવાને આપ્યું છે, બીજું કોઈ લક્ષ્ય જ નહીં, કોઈ કાર્ય જ નહીં જીવનમાં. આપણા બધાના જીવનનું યાદ રાખવું, કંઈક ને કંઈક લક્ષ્ય હોવું જોઈએ. ક્યાં સુધી આપણે પહોંચવું છે એ દિશાની અંદર આપણું સતત પ્રયત્ન, મહેનત. જો ભગવાનની પ્રાપ્તિ કરવી હોય, ભગવત કૃપા પ્રાપ્ત કરવી હોય, તો એ ભક્તિ માર્ગમાં આપણે અથાગ પરિશ્રમ કરવો જોઈએ. જેમ કોઈ વિદ્યાર્થીને બહુ મોટો અધિકારી બનવું હોય તો એ જેમ મહેનત કરે એ પદવી પ્રાપ્ત કરવા માટે, એવી મહેનત. પણ યાદ રાખો, આપણી ભક્તિમાં આપણે ભગવાનને ભજીએ ને એ બહુ સામાન્ય વાત છે, એનામાં કોઈ મોટી વાત નથી. પણ આપણી ભક્તિમાં મોટી વાત, અસામાન્ય વાત ત્યારે કહેવાય કે ભગવાન ને આપણે યાદ આવીએ, ભગવાન આપણું ભજન કરે ત્યારે આપણું ભજન સાચું. કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર. પછી શું થાય? પીછે પીછે હરી ફિરે ઓર કહત કબીર કબીર. પાછળ પાછળ ભગવાન જ્યારે આપણે ફરવા લાગે ને, આ સુરદાસજી ને બધા ભક્તો થઈ ગયા, એ બધાની પાછળ ભગવાન ફરતા હતા. એમણે પછી ભગવાનને શોધવાની જરૂર પડી. હમણાં એક નાનકડા દીકરાએ મને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો થોડા દિવસ પહેલા કે મહારાજ, એ રમતા હતા ને મેં કીધું કે બહુ સારું છે, રમવું જોઈએ, શારીરિક શ્રમ થાય. તો એને કહ્યું કે મહારાજ, ભગવાનની તમે વાત કરો છો તો ભગવાનને સ્પોર્ટમાં કઈ રમત ગમે, કઈ એક્ટિવિટી ગમે? હું હસ્યો, મેં કીધું વાહ, ભગવાનની ફેવરિટ રમત કઈ છે, કઈ સ્પોર્ટમાં રમત ગમે? મેં કીધું ભગવાનને પણ એક રમત બહુ ગમે છે અને ભગવાન સતત એ રમત રમતા જ હોય છે. મને કે કઈ રમત? મેં એને કહ્યું કે હાઈડ એન્ડ સીક, છુપમ છુપાઈ. કેવી રીતે? ભગવાન આપણા બધાની સાથે છુપમ છુપાઈ રમે છે. બંનેમાં શરત એટલી ઈ રમતમાં કે પહેલો દાવ આપણા ઉપર, ભગવાન સંતાય અને આપણે શોધવાનું. એટલા માટે તો આપણે દેવ મંદિરમાં જઈએ એને શોધવા માટે, આપણા ઉપર દાવ છે. તીર્થમાં જઈએ, કોઈક હરિદ્વાર, કોઈક કાશી, કોઈક દ્વારકા, કોઈક વૃંદાવન, કે ભગવાન ક્યાં સંતાયા છે એને શોધવા માટે આપણે બધા જઈએ, શોધીએ છીએ ને બધાએ. તો આ રમત તો છે, ભગવાન છુપાણા છે ને આપણે બધા શોધીએ છીએ. એટલે એની અંદર નિયમ પહેલો એવો કે પહેલો દાવ આપણા ઉપર, જીવ ઉપર. અને પછી બીજો નિયમ એવો છે કે એક વખત ઈ જીવ આપણે ભગવાનને શોધી લીધા પછી આખું જીવન દાવ ભગવાન ઉપર. આપણે જ્યાં જ્યાં જશું ત્યાં ત્યાં ભગવાન શોધતા શોધતા આવશે કે આ મારો ભક્ત ક્યાં ગયો, શું કરતો હશે. અહીંયા નરસૈયાના પિતાનું શ્રાદ્ધ હોય, એની પાસે પૈસા ન હોય, ઘરમાં 1 રૂપિયો પડી, નરસૈયાને ચિંતા ન હોય, એ ચિંતા હરીને હોય. મારો નરસૈયો શું કરતો હશે, એને શ્રાદ્ધ કેમ કરશે પિતાનું, એટલે ચિંતામાં ભગવાન નરસૈયો બનીને આવીને કામ કરી જાય. આ છુપમ છુપાઈની રમત છે ભગવાનની. માટે એક વખત ભગવાનને આપણે શોધી લીધા, મળી ગયા, પછી આખું જીવન દાવ ભગવાન લેશે કે હવે તું જ્યાં જ્યાં સંતાઈશ ને ત્યાં ત્યાં હું તને શોધતો શોધતો આવીશ. એટલે આપણે ભગવાનની ભક્તિ કરીએ બહુ સામાન્ય વાત છે, પણ ભગવાનના એ હૃદયની અંદર ક્યાંક આપણી જગ્યા બની જાય, આ બહુ મોટી વાત છે. એક આપણા ગુજરાતના જ એક ભાઈ, અને એ લગભગ 35-37 વર્ષની ઉંમર થઈ હશે, અને એ
પછી વૃંદાવનમાં જઈ અને રહેવા લાગ્યા. પછી પોતાનું શેષ જીવન આખું વૃંદાવનમાં રહી ભક્તિ કરવા લાગ્યા. તો એમને હાર્ટ એટેક આવ્યો, હૃદય ઉપર હુમલો. એટલે હૃદય સંબંધી એમને કોઈક એ બીમારી થઈ પછી, અને ઉંમર પણ વૃદ્ધાવસ્થા હતી. એટલે ત્યાંની જે સારામાં સારી હોસ્પિટલો હોય, બીજા બધા ભક્તો લઈ ગયા એ ભાઈને. તો પછી ડોક્ટર તો પહેલા જમાનામાં બહુ કઈ સુવિધાઓ કે ટેકનોલોજી સાધન સામગ્રી હતા નહીં. એટલે જે આપણી ભાષામાં કહીએ કે બેહોશ કરવાનું, બેભાન કરવાનું જે ઇન્જેક્શન આવે એ ઇન્જેક્શન આપ્યું. પછી એ ઓપરેશન કરવાની ડોક્ટર શરૂઆત કરે, અને એ ઓપરેશન ડોક્ટર કરે. ઓપરેશન કર્યા પછી એ ભાઈ બચ્યા તો નહીં, ભગવાનના ધામમાં ગયા. પણ એ ડોક્ટર ઓપરેશન કરીને બહાર આવ્યા ને એટલે એ ડોક્ટરના હાથ ધ્રુજતા હતા. મોઢા ઉપર આમ પરસેવાના બિંદુઓ, પરશ્વેદ હતું. એને આવી અને જે ભાઈને લઈ આવ્યા હતા એ બધા એને કહ્યું, મેં મારા જીવનમાં હૃદય સંબંધી જે સર્જરી છે, ઓપરેશન છે, ઘણા બધા મેં કરી નાખ્યા છે, પણ આજે જે તમે આ ભાઈને લઈને આવ્યા છો ને એવું ઓપરેશન મેં ક્યારે નથી કર્યું. કેમ? એ ડોક્ટર સાહેબે કહ્યું કે આ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન છે, એ કોઈ પણ ને આપીએ ને પછી ભાનમાં રહે જ નહીં, એને ખબર જ ન હોય. આ ભાઈને મેં એ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું, એટલું બધું પાવરફુલ કે જગતનો કોઈ પણ હોય એટલો બધો એને એની અસર થાય, એને નશો આવી જાય શરીરમાં કે કાંઈ જ ખબર ન હોય, આખું શરીર કદાચ એનું ક્ષીણ થઈ જાય તોય પણ. એ ભાઈને મેં એ ઇન્જેક્શન આપ્યું સર્જરી કરવા માટે થઈને. એ ઇન્જેક્શન પછી જગતનો કોઈ પણ જીવ ભાનમાં રહી શકે નહીં. પણ તમે જે ભાઈને લઈને આવ્યા છો ને એ ઇન્જેક્શન આપ્યા પછી એના મોઢામાંથી રાધે 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 આ શબ્દ નીકળતા હતા. એનામાં મારા હાથમાંથી જે આ સર્જરી કરવાના સાધનો છે પડી ગયા કે આ શું ચમત્કાર છે. આટલો પાવરફુલ ઇન્જેક્શન આપ્યા પછી પણ કોઈ મુખમાંથી રાધે રાધે શબ્દ છે કઈ રીતે બોલી શકે? જેનું હૃદય ચીરાતું હોય, હૃદયની સર્જરી થતી હોય એ વ્યક્તિ પોતાના મુખમાંથી રાધે રાધે કઈ રીતે બોલી શકે? એટલે ડોક્ટર સાહેબ કહે છે કે આ ભાવ આગળ, આ ભક્તિ આગળ મારું વિજ્ઞાન ફેલ છે, અહીંયા ટેકનોલોજી ફેલ છે મારી. એની પાછળનું કારણ એ છે કે એ ભાઈએ રાધે નામ પકડ્યું નથી, પણ સ્વયં રાધાજી એને પકડી લીધા છે. એટલે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ અવસ્થા હોય, એ એના મુખમાંથી છે. પછી ભક્તિ આપણી ભગવાન કરે, આપણને ચિંતા ન હોય, આપણી ચિંતા ભગવાન કરે. માટે આ બાજુ નારદજી છે એ પરિસ્થિતિનું વર્ણન કરે છે. ઉદરમ ભરીણો જીવા, માનવો છે, મનુષ્ય છે, જાણે પોતાનું પેટ ભરવા માટે જીવતા હોય. વરાકા કૂટ ભાષીણ, અને એ શબ્દો પણ બધાએ કેવા બોલે છે, કૂટ ભાષીણ. પછી નારદજી કહે છે આગળ કે હું ફરતો ફરતો પછી મને એમ થયું કે એ સમયમાં જે બહુ મોટા સિદ્ધ સંતો પૂજાતા હતા, એ મોટા મોટા જ્યાં જ્યાં બહુ સંતોના દર્શન કરવા માટે બહુ મોટી લાઈનો લાગતી હતી, એ સંતના લાવ કદાચ હું દર્શન કરું. પરંતુ નારદજીએ કહ્યું, પાખંડ નિરતા સંતા વિરક્તા શપ પરિગ્રહ. મને બધી જ જગ્યાએ પાખંડ નજર આવ્યું મહારાજ. ભક્તિમાં, જ્ઞાન, વૈરાગ્યમાં બધી જગ્યાએ પાખંડ જ.
પાખંડ નો અર્થ છે જે તમારી સામે છે એ વાસ્તવિકતા નથી. જેમ કોઈ જાદુગરનો ખેલ હોય, જોવા માટે જઈએ, એ બતાવે, એ વાસ્તવિકતા નથી. એ જાદુગરની અંદર કોઈ માણસને કાપતા હોય, એ સાચેમાં કાપતા ન હોય, વાસ્તવિકતા નથી. આનું નામ પાખંડ. તમારી સામે જે છે એ વાસ્તવિકતા તમને દેખાડતા નથી, અને જે નથી અને પોતે બનવા માટે જાય છે જગતમાં, આ પાખંડ છે.